સાહેબ, મારા ઘણા સમયથી લગભગ વર્ષ દોઢ વર્ષથી આ પગની અંદર છે ને ખાલી ચડા અને છેક મણકાથી લઈને કતળિયા સુધી આમ જબરજસ્ત ખેંચાય અને દુખતું હતું. 5 મહિના જેવી દવા ખાધી મેં, બરાબર છે. એમને કીધું કે દવાથી થઈ જશે. દવા લીધું ત્યાં સુધી બધું સારું હતું. પછી દવા જેવી બંધ કરી એ પાછું એવું હતું એવું થઈ ગયું, બરાબર છે. પછી ફિઝિયોથેરાપી લીધી 3 મહિના, બરાબર છે. એનાથી બી કોઈ ફેર પડ્યો નહીં સાહેબ, બરાબર છે. પછી મારા કઝિન બ્રધરે તમારો વિડીયો જોયો એટલે એમને મને સલાહ આપી કે એક વખત સાહેબની મુલાકાત લઈ લો. એટલે પછી સાહેબ તમારી મુલાકાત લીધી, બરાબર છે. અત્યારે સાહેબ એકદમ સારું છે, કોઈ તકલીફ નથી, બરાબર છે. બહુ સરસ સાહેબ. કેમ કે 6 મહિના જેવું મેં દવા ખાઈ લીધી, બરાબર, કંઈ ફેર પડ્યો નથી, બરાબર છે. અને જ્યારથી તમારી મુલાકાત કરી ત્યારથી સાહેબ બહુ સારું છે. અત્યારે કઈ દવા કેવું ચાલુ છે? ના, કોઈ દવા ચાલુ નથી. પગમાં જે ખાલી ચડતી હતી એ બધું જ બંધ થઈ ગયું સાહેબ, એકદમ ઓકે, ઓલરાઈટ. તો અત્યારે બધું કામ કરી શકો છો? હા, બધું કામ કરી શકું. પહેલા શું ઝુકાતું નતું, વજન ના ઉપડાય, અત્યારે થોડું વજન પણ ઉચકું છું. જે તકલીફ હતી ને, જે L4 અને L5 નીચેનું જે ચોથું અને પાંચમું મણકું આવે ને, ત્યાં તમારી ગાદી બહાર આવી ગઈ હતી. બહાર આવીને તમારી નસને દબાવતી હતી, જે સાયટિકાનો પ્રોબ્લેમ કહેવાય. આવી સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ સાહેબ, કરવી જોઈએ. હું તો કહું છું મુલાકાત લેવી જ જોઈએ સાહેબ. દવા